પોરબંદર મનપાના પ્રથમ યુવા મેયર સાગર મોદીએ ડિજિટલ પ્રયાસથી લોકોને સરળ બનવાની અપીલ કરી. હવે હાઉસ ટેક્સનું બિલ સીધું વોટ્સએપ પર મળશે, જેથી નાગરિકોને કચેરીના ધક્કા નહીં ખાવા પડે. અંદાજે 90,000થી વધુ મિલકતદારોમાં 30,000 મિલકતદારોને હાઉસ શાખામાં નોંધાયેલ વોટ્સએપ નંબર પર સુવિધાનો સીધો લાભ મળશે. બિલમાં પે નાઉ અને QR કોડની સુવિધાથી પોતાના મોબાઈલ નંબર, UPI, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી ઓનલાઈન ચૂકવણી કરી શકશે. કચેરીમાં થતી લાંબી લાઈનો, સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. વડીલો, દિવ્યાંગો, નોકરી ધંધા કરતા બધા લોકોને અત્યંત સુવિધા માટે ઉપયોગી બનશે. આ પહેલથી પારદર્શિતા, ઝડપ, સેવા અને કાગળ રહિત વહીવટ તંત્રને પ્રોત્સાહન મળશે. જે મિલકતદારોને વોટ્સએપ નંબર નોંધાયેલ નથી તેઓ હાર્ડ કોપી બિલ અગાઉથી યથાવત એડ્રેસ પર પહોંચાડવામાં આવશે. નાગરિકોને પોતાના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર હાઉસ ટેક્સ વિભાગ પર નોંધાવવામાં અને સુધાર કરાવવામાં અપીલ કરી છે. વધુ અપડેટ્સ માટે બન્યા રહો TNG ન્યૂઝ સાથે. સ્માર્ટ પોરબંદર ડિજિટલ પોરબંદરના વિઝન સાથે પોરબંદરના લોકોને જેનો મોબાઈલ નંબર નગરપાલિકાના રેકોર્ડ ઉપર છે અને એમાં વોટ્સએપ યુઝ કરી રહ્યા છે તે તમામને પોતાનો વેરો પોતાના વોટ્સએપ પર મળી જશે. PDF મારફત પોતાનું બિલ મળી જશે અને એક જ ક્લિકમાં 1 થી 1.5 મિનિટની અંદર પોતાનો વેરો ભરી શકશે અને એનું રિબેટ પણ લઈ શકશે. અને અન્યથા જે લોકો વર્ષો સુધી બાકી છે વેરો, જેમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર અને તમામ બોર્ડની મંજૂરીથી 90% વ્યાજ માફી મળેલ છે, તે લોકોને પણ આ સુવિધા છે. તેને તો તમામ લોકોને કેશલેસ જ વેરો ભરવામાં આવશે, કેશ સ્વીકારવામાં આવશે નહીં. અને અંદાજિત તમામ થઈને 90,000 બિલ જેવા બિલો અમારા અહીંયાથી ઇસ્યુ કરવામાં આવશે. એમાંથી 30,000 લોકોને આ 2 દિવસની અંદર વોટ્સએપ કરવામાં આવશે. અન્ય લોકોને જે 30,000 લોકોને વોટ્સએપ કરશું એને અને અન્ય લોકોને તમામને જૂની જે સિસ્ટમ છે તે સિસ્ટમ મુજબ ફિઝિકલ ઘરે તો મોકલવામાં જ આવશે, પણ એનાથી થોડો સમય લાગશે. આ થોડો સમયને આપણે બચાવી અને ડિજિટલાઇઝેશન પર જઈ શકાય તેવો અભિગમ અપનાવ્યો છે. જે ફિઝિકલ બિલ આવશે ઘરે, તેમાં એક QR કોડ આવશે. તે QR કોડને સ્કેન કરીને પણ આપ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ મારફત પેમેન્ટ કરી શકશો, જેથી આપને કચેરીએ ખોટી રીતે કોઈ ધક્કો ખાવા જરૂર નથી, સમયનો વ્યાપ કરવાની કોઈ જરૂરિયાત લોકોને રહેતી નથી. અન્યથા જે કાંઈ હશે, કોઈ એરર હશે, અમે નવી સિસ્ટમ કોર્પોરેશન આવી પછી ફર્સ્ટ ટાઈમ આ હાઉસ ટેક્સને અન્ય ટેક્સમાં લાવ્યા છે. ક્યાંક કોઈ એરરો આવશે તો એના માટે અમારી બેકએન્ડ ટીમ રેડી છે. આપ અમારા ધ્યાને મૂકજો. અમારી લોકોને ખૂબ રિક્વેસ્ટ છે કે અમારા ધ્યાને કોઈ પણ વસ્તુ આપને લાગે તો આપ અમારા ધ્યાને મૂકજો અને અમે 24 કલાકની અંદર એનું નિરાકરણ કરી અને આપને સચોટ જવાબ પરત મળે તેવી કરશું કોશિશ. એ લોકોને જ્યારે ફિઝિકલ બિલ મળશે અને QR મારફત કે વેબસાઇટ મારફત પોતે ભરવા માટેની જે કોશિશ કરશે, ત્યારે એમાં મોબાઈલ નંબર એન્ટર કરવો એ મેન્ડેટરી છે સિસ્ટમમાં. એટલે એ જ્યારે કરશે ત્યારે એ અમારી સિસ્ટમમાં ઓટોમેટિક ચેન્જ થઈ જશે. અન્યથા કોઈને એવું છે કે પોતાને વોટ્સએપ પોતાનું બિલ જોઈએ છે ઘરે પહોંચ્યું તે પહેલાં, તો એ અમારા હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટને સંપર્ક કરશે અને પોતાનો વોટ્સએપ નંબર આપશે. એટલે 2-4 મિનિટની અંદર અમે એનું બિલ વોટ્સએપ કરી આપશું. ડિજિટલ ફ્રોડ થવાનો અત્યારે કોઈ પ્રશ્ન થશે જ નહીં થાય. એનું મોટું કારણ એ છે કે અમે વોટ્સએપ API ઓફિશિયલ API સાથે વોટ્સએપ સાથે અને અમારી સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે અને ઇન્ટિગ્રેટ મુજબ અમારી પાસે એ ઓથેન્ટિકેશન છે કે અમારું બિલ માત્ર પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપમાંથી જ બિલ થશે. બીજા અન્ય જગ્યાએથી થવાની કોઈ શંકા જ નથી, કેમ કે અમારી સિસ્ટમ માત્ર એક જ નંબર સાથે લિંક છે. એ જ નંબર પોતાનું બિલ જનરેટ કરવા દેશે. ગયા વર્ષે વેરો આવ્યો તો એના આંકડાઓ અમે આપને પ્રસિદ્ધ કરી દઈશું આગામી દિવસોમાં. પણ અત્યારે તો તમામ લોકો આપણે ગુજરાત સરકારમાં અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો ને આપણું એક્ઝામ્પલ બેસે તેવું પોરબંદરના નાગરિકો કરે તેવી મારી આશા અને અપેક્ષા છે કે તમામ 100% વેરો ભરાય તેવી અપેક્ષા સાથે અમે આ લોકોએ બધી ફેસિલિટી કરી છે.